એક સવાલ માટે વડોદરાથી સંજય પટેલ જોડાઈ ગયા છે, તો પહેલા એમની પાસે જઈશું. જી સર, સવાલ પૂછો આપનો. મેડમ ગુડ મોર્નિંગ મેડમ. મારી પાસે 75 શેર છે રિલાયન્સના અને 1318 118 નો ભાવ છે. મારે 5 વર્ષ માટે રાખવાના છે. ફરીથી બીજા ખરીદવા છે તો કયા ભાવે ખરીદાય? ઓકે, અને બીજો બી કોઈ કાઉન્ટર છે? જીઓ. જી, બીજો કાઉન્ટર છે તમારો? બીજો જીઓ ફાઇનાન્સ છે. હા. એ 127 શેર છે અને 272 નો રેટ છે. જી. એને પણ લોંગ ટાઈમ 5 વર્ષ માટે રાખવા છે, પણ ફરીથી લેવા હોય, એન્ટ્રી કરવી હોય, લેવા હોય તો કયા ભાવે લેવાય? ઓકે, તો જગદીશભાઈ, રિલાયન્સ અને જીઓ ફાઇનાન્સ બંને લોંગ ટર્મ માટે, એટલે કે 5 વર્ષ માટે એમને લીધા છે. એમની પાસે કાઉન્ટર છે 1318ના રિલાયન્સના અને જીઓ ફાઇનાન્સના 272 રૂપિયાના. હવે જો વધારે એડિશન કરવું હોય તો કયા લેવલમાં બંને કાઉન્ટરમાં તમે એડિશન કરી શકો? મને એવું લાગે છે કે બંને શેરમાં અત્યારે જે ભાવ છે અને એનો ઓલ ટાઈમ ભાવ છે એમાં બે વચ્ચે બહુ મોટો તફાવત છે. એટલે બંને શેરોમાં જો તમારે ખરીદી 5 વર્ષનો એમનો અભિગમ છે એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આપણે જાણ્યું છે કે આ બંને શેરોની અંદર આપણે ખાસું એવું કરેક્શન જોવા મળ્યું છે. રિલાયન્સનો તમે જો 52 વીક હાઈનો ભાવ જુઓ તો 1608 રૂપિયા હતો. અત્યારનો ભાવ છે 1437. રિસેન્ટલી એક એમાં થોડી કરેક્શન પણ આવ્યું હતું. એટલે 5 વર્ષના અભિગમ માટે હોય તો ચોક્કસ એ આ શેર ખરીદી શકે છે અત્યારે, અને કોઈ સ્ટોપ લોસ આપવાની કોઈ જરૂર નથી. સેમ થિંગ વિથ રિલાયન્સ જીઓ ફાઇનાન્સ, જે એમને વાત કરી 376 રૂપિયાનો ભાવ હતો, અત્યારે 283 છે. એટલે આ ભાવે બી એમણે ખરીદી કરે તો કરીને બધે શેરમાં ઉભા રહે. તો મને એવું લાગે છે કે એના જે ઓલ ટાઈમ હાઈ છે એનાથી પણ વિશેષ 5 વર્ષની અંદર તો આ શેરનો એમને ભાવ ચોક્કસ મળી જશે. બોથ કંપનીઝ આર ફંડામેન્ટલી વેરી સાઉન્ડ. જ્યાં સુધી જીઓ ફાઇનાન્સની વાત કરું છું ત્યાં સુધી આ એક જ એવી એનબીએફસી કંપની છે કે જેણે પોતાની સીડ કેપિટલ 1 લાખ કરોડથી ચાલુ કરી હતી. એટલે અને મેનેજમેન્ટ રિલાયન્સની છે, એટલે કોઈ તમારે બીજું એમાં કોઈ ચિંતા વિશેષ કરવાની જરૂર નથી. બંનેમાં તમે આ ભાવે ખરીદી કરીને ઉભા રહો. 5 વર્ષનો અભિગમ છે એટલે સ્ટોપ લોસ નથી આવતો.